હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આઈ એમ વિધિ અને આજે છે અમારી ટ્રીપનો ડે 3. અર્નાકુલમ સ્ટેશને અમે પહોંચી ગયા છીએ અને અર્ટિકા કાર અમને લેવા આવી ગઈ છે. સવારના વાગ્યા 3:30 અને અમે લીધો ચા માટે એક શોર્ટ બ્રેક. પણ ગુજરાત જેવી ચા બીજે ક્યાંય ન મળે હો. તો હવે અમે જઈએ છીએ હોટલ તરફ. અમારી હોટલ મુન્નારમાં આવેલી છે અને મુન્નાર એક કેરલાનું બહુ જ મસ્ત હિલ સ્ટેશન છે. અહીંયાનો સવારનો નજારો તો બહુ જ મસ્ત છે અને રસ્તામાં જતા જતા અમને એક દેખાણું મસ્ત વોટરફોલ. સવારના શાંત વાતાવરણમાં આ મસ્ત વોટરફોલ જોઈને તો મોજ જ પડી ગઈ. આ જગ્યાએ ઘણા બધા ટુરિસ્ટો ફોટા પડાવતા હતા તો અમે પણ થોડા ઘણા ફોટા પાડી લીધા. વોટરફોલની એક્ઝેક્ટ સામે મસ્ત ફોગી એન્વાયરમેન્ટ હતો તો ત્યાં પણ અમે ગયા ફોટા પાડવા. અહીંની ખાસિયત એ છે કે તમને રસ્તા પર જ ઘણા નાના મોટા વોટરફોલ જોવા મળી જશે. ફોટા પાડીને અમે રવાના થયા અમારી હોટલ તરફ. જેને નેચર સાથે બહુ જ લગાવ હોય તેના માટે તો આ બેસ્ટ પ્લેસ છે. અહીંયા તમે જ્યાં જોશો ત્યાં બધી જ બાજુ ગ્રીનરી જોવા મળશે. સો ગાઈઝ, ફાઇનલી અમે અમારી હોટલે પહોંચી ગયા છીએ. અમારી હોટલનું નામ છે ઈસ્ટ એન્ડ, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચાલો તમને રૂમની વિઝિટ કરાવું. અમારા રૂમનું ઇન્ટિરિયર તો જબરદસ્ત હતું. એમાં તે ગેલેરીના વ્યૂની તો શું વાત કરું. જબરદસ્ત વ્યૂ હતો ને ત્યાં પણ અમે ઘણા બધા ફોટોસ ક્લિક કર્યા. સો ગાઈઝ, હું થઈ ગઈ છું રેડી અને મને લાગી છે ભૂખ. અમારી હોટલમાં બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ નહોતો તો અમે ગયા બીજી હોટલમાં બ્રેકફાસ્ટ કરવા માટે અને ત્યાં મેં ખાધા મસ્ત ઇડલી સાંભાર. સો ગાઈઝ, પેટ પૂજા કરીને અમે નીકળી ગયા છીએ મુન્નારના સાઇટ સીન જોવા. રસ્તા પર જોવા મળી ઘણી બધી ભીડ. ત્યાં ઘણા બધા માણસો ભેગા થઈ ગયા તો અમારા ડ્રાઈવરે કાર ઊભી રાખી અને અમે જોયા એક વાઇલ્ડ એલિફન્ટ. તો ફરી પાછા અમે નીકળી ગયા અમારા રસ્તે સાઇટ સીન જોવા માટે. રસ્તામાં ઘણા બધા વાંદરા જોવા મળ્યા. અહીંની બજાર જોવા જેવી હતી પણ ત્યાંની વસ્તુના ભાવ બહુ જ ઊંચા હતા, તેથી તમે કાંઈ ખરીદી ન કરી. તો અમે હવે આવી ગયા છીએ ઇકો પોઈન્ટ. અહીંયા એવું છે કે આપણે કશું બોલી તો સામે પડઘો પાડીને પાછું આવે. મેં ટ્રાય કરી પણ એવું કંઈ થયું નહીં, પોપટ થઈ ગયું. પરંતુ જગ્યાની વાત કરું તો જગ્યા તો બહુ જ મસ્ત જોવાલાયક છે. લોકેશન એવું જબરદસ્ત હતું ને કે મેં ઘણા બધા ફોટા પાડી લીધા. ઇકો પોઈન્ટથી આગળ ગયા તો ત્યાં એક સ્મોલ ઇકો પોઈન્ટ હતું. ત્યાં તો બહુ મજા આવી ગઈ. ચોમાસાની ઋતુ હતી એટલે વરસાદ પણ જોરદાર પડતો હતો. વરસાદના લીધે લોકેશન તો બહુ વધારે જ મસ્ત લાગતું હતું અને ત્યાં તો હેવન જેવી ફિલિંગ આવતી હતી. હવે અમે નીકળી ગયા છીએ ચાની ફેક્ટરી જોવા માટે. રસ્તામાં જ્યાં જોઈને ચાના બગીચા જ જોવા મળ્યા હતા એટલે એકવાર એવું થયું કે ચાની ફેક્ટરીની વિઝિટ કરી જ લઉં. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ચાની ફેક્ટરીએ. અહીંયા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અલાઉડ નહોતી અને તમારે જો વિડીયોગ્રાફી લેવી હોય તો ચાર્જીસ પે કરવા પડે. ચાની ફેક્ટરીમાં અંદર જતા સૌથી પહેલાં તો અમને ચાની આખી પ્રોસેસ વિડીયો દ્વારા સમજાવી. પછી ત્યાં ચા કેવી રીતે બને છે, ચાના છોડમાંથી કેવી રીતના ચા બહાર નીકળે છે ત્યાં સુધીનું આખી ફર્ટિલાઇઝ પ્રોસેસ અમને ત્યાં સમજાવી. પ્રોસેસ સમજવામાં તો મજા પડી ગઈ. ચાની ફેક્ટરી વિઝિટ કર્યા બાદ અમે નીકળી ગયા નેશનલ પાર્ક જોવા માટે. અમે
અમે કેરેલાનો પ્રોગ્રામ આ સમયે એટલા માટે ગોઠવો છે કેમ કે હિલ સ્ટેશન અને મોન્સૂન બેયનો અનુભવ અમારે એકસાથે કરવો હતો એટલા માટે. અહીંની વિઝિટ કરવા માટે શિયાળાનો સમય પણ સારો છે, પણ જો તમારે ઘટાદાર લીલોતરી જોવી હોય તો ચોમાસાનો સમય બેસ્ટ છે. તો અમે પહોંચી ગયા છીએ અર્નાકુલમ નેશનલ પાર્ક. વરસાદ તો ખૂબ જ આવતો હતો અને અમારી પાસે રેનકોટ નહોતો, તો ત્યાંના લોકલ ફેરિયા પાસેથી અમે 100 રૂપિયાનો રેનકોટ લીધો અને ત્યાંથી રવાના થયા નેશનલ પાર્કની એન્ટ્રી કરવા માટે. આ નેશનલ પાર્કમાં એન્ટ્રી કરવા માટે પર પર્સન 200 રૂપિયા ચાર્જીસ હતો. અહીં એન્ટ્રી કરતા અમને પાર્કની બસમાં બેસાડવામાં આવ્યા. નેશનલ પાર્કની ખાસિયત એ છે કે અહીં તમને ટોપ હિલ સ્ટેશન ઉપર લઈ જવામાં આવશે, જે અડધા પાર્ટ સુધી તમને બસ દ્વારા લઈ જવામાં આવશે અને બાકી તમારે વોકિંગ કરીને જવાનું છે. તો ફાઇનલી મેં ગ્રાન્ડ ઓપનિંગ કરી છે 100 રૂપિયાના રેનકોટની. ત્યાં ઉપર જવા માટેનો રસ્તો એકદમ સાંકડો હતો. 2 વાહન એકી સાથે જવાની કોઈ પોસિબિલિટી જ નહોતી. થોડી જ વારમાં અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જવાના છે. અમારા બસ ડ્રાઈવર તો પ્રો ડ્રાઈવર છે. સો ગાઈસ, તમે જોઈ શકો છો ઉપરનો નજારો કેવો મસ્ત છે.
તો બસનો ચાર્જ અહીંયા સુધી જ હતો. હવે અમે જવાના છીએ વોક કરીને. અમે હિલ સ્ટેશનના એટલા ટોપ ઉપર પહોંચી ગયા હતા કે નીચે જોતા વાદળા દેખાતા હતા. સો ગાઈઝ, અહીંયા પહાડી બકરી રહે છે જેને અડવાની સખ્ત મનાઈ હતી. કેરેલા હોય કે વિશ્વની કોઈ પણ જગ્યા હોય, ગુજરાતીઓને ગરબા વગર તો ના જ ચાલે. સો ગાઈઝ, નેશનલ પાર્કની વિઝિટ કર્યા બાદ ફરી અમે બસમાં બેસી ગયા છીએ અને જાય છીએ નીચે તરફ. નીચે જતા હતા ત્યારે પાછો ઘોંઘાટ વરસાદ ચાલુ થઈ ગયો તો બારીમાંથી પણ કશું દેખાતું નહોતું. તો ફાઇનલી મુન્નારના સાઇટ સીન કમ્પ્લીટ કરીને હવે અમે જઈ રહ્યા છીએ અમારી હોટલ તરફ. તો હવે હું હાલીને થાકી ગઈ છું, મને લાગી છે ભૂખ અને હવે મેં ખાધો ઢોસો. તો આજ માટે આટલું જ. મળીએ કાલના વ્લોગમાં. આવા જ ડિટેલિંગ વિડીયો જોવા માટે મારી ચેનલ વિધિ વન વુમન શોને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ગુડ નાઇટ.